નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન। વોટ ચોર ગદ્દી છોડના મુદ્દા સાથે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન। પાલનપુરના ગુરુનાનક ચોક વિસ્તારમાં કોંગી કાર્યકરોએ એકત્રિત થઈ કર્યું વિરોધ પ્રદર્શન। કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી, અમૃત ઠાકુર સહિત કાર્યકરોની પોલીસે કરી અટકાયત। પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ખીંચતાણના સર્જાયા દ્રશ્યો। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ભાજપ આખા દેશના મતદારો સાથે વિદ્રોહ કરી રહી છે, મતની ચોરી કરીને સત્તા હાંસલ કરી રહી છે અને ભાજપ મત ચોરીના વિરોધની અંદર કોંગ્રેસે જ્યારે ધરણા પ્રદર્શન કર્યું એટલે પોલીસની બળજબરીથી કરવા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। આવનાર સમયની અંદર ગુજરાત જનતાની સહ નહીં કરે, આવનારી ચૂંટણીઓમાં ગુજરાતની જનતા મુદ્દા જવાબ આપશે। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે વોટ ચોરીનો મામલો સમગ્ર દેશની અંદર ગુંજી રહ્યો છે એના અનુસંધાને અમે આક્રમક રીતે વિરોધ દર્શાવ્યો છે બનાસકાંઠા જિલ્લાની અંદર। અને આજે કેન્દ્રીય સરકારે જે વોટ ચોરી કરી અને પોતાની સત્તા મેળવી છે તે આ દેશની જનતા ક્યારે પણ સ્વીકારી લેશે નહીં અને સદંતર અમે આ રીતે જે વોટ ચોરીનો મામલો છે એને શેરી સુધી ગામડે સુધી લઈ જઈ સદંતર ઉજાગર કરતા રહીશું। હવે આમાં એવું છે કે પોલીસે એનું કામ કર્યું છે અને અમે અમારું કામ કર્યું છે। વાત કરીએ સરકારની તો સરકાર જ્યારે પણ કોઈ પણ આંદોલન કરવાની વાત આવે ત્યારે સામેના પક્ષના લોકોને દબાવવાનો સતત પ્રયત્ન કરે છે, પરંતુ આ કોંગ્રેસ પાર્ટીના યુવાનો, કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર ત્યારે પણ પાછો પડી રહ્યો નથી અને પૂરી તાકાતથી સરકારને વિરોધ કરી અને વોટ ચોરીનો મામલો સમગ્ર દેશની અંદર ગુંજાશે।